લગનમાં 500 ની થાળી ખાઈ જાય અને આ નામ આપણું ખરાબ કરે, આવા હોય જ નહીં લગનમાં. હા હાલો હાલો અમે જાય છીએ લોચો ખાવા, તમારે આવું છે? અમારે તો રોજનું છે લોચો ખાવાનું. તમે ખાઈ આવો, તમે અમદાવાદના છો. હા તો ખાઈ લે, હાલો વાંધો નહીં. મળ્યા પાછા તમે હવે ન્યા ક્યાં જાવ છો? અમે આ કતારગામ જઈએ છીએ. તો હવે આપણે અમરોલી લઈ લઈ. અમરોલી લીલી પેલા. હા અહીંયા અમરોલી તો જવું પડે. હાલો. હાલો. હે વીરને જરી ભરેલા સાપા રે, વીરને જોટાળી બંદૂક. આના લાલા કાળા લુગડા છે ને, મને નફરત ચડી ગઈ છે આની પર. પણ તમે લગન પ્રસંગમાં એની વાયા શું પડી ગયા છો? કામ કરો ની. તારી માથે ભારે દિવસ હોય, કાળા લુગડા નો હોય બળે તારું. હાલો હરી હવે તમે ભાઈ. મને કાળ ચડે આની ઉપર. પતો મહેંદી વાળી છોકરીઓના નંબર લખાઈ ગયા. કાકા મને બિલકુલ મજા આવતી નથી હો. શું મજા નથી આવતી? આ તમે જ્યાં હોય ને કંકોત્રી વેચવા જાવ છો ને, આમ નામ કાંઈ ભેગું નહીં થાય. આના કરતા તમે છે ને ઓલા ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા છે કે નહીં, એને કામ આપ્યું હોત ને તો તમારું બધું કામ સંભાળ લેત અને તમે છે ને આમ જો અહીંયા રાજા ઘોડે બેઠા હોત. હવે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળી થામાની શાંતિ રાખની કરો. તારા બાપને કહી તો ટાંટિયા ભાંગી નાખશે. હવે મારે કાંઈ સાંભળવું નથી. તમે આ ઇવેન્ટ વાળાને કામ આપી દો એટલે બધું પતી જાય. હા હેની વાત આલે છે. એ કાકા કાંઈ કહેતા નહીં. ઉભા રાખ અહીંયા આવો તો મોટા ભાઈ. આ ક્યાંક ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને પૈસા આપવાનું કહે છે, લગ્નનું કંઈક કહે છે, કાંઈ હેડ ઉઠતી નથી મને. ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને હોપ ઉધારે એમ. તારો બાપ તારા ખર્ચામાં રોડે ચડી ગયો, રોડે. અને ઇવેન્ટ વાળાને, ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા તારો 7 ગણું બિલ નાખી દે તારી ઉપર. 7 ગણું. મમ્મી મોટા ભાઈ, મોટા ભાઈ, તારો બાપ ખોટું કરે છે. તારો બાપ રોડે ચડી ગયો, બધે કંકોત્રી વેચી વેચીને 2 પૈસા બચાવે અને તારે ઇવેન્ટ મેનેજમેન્ટ. મોટા ભાઈ પણ મારી વાત તો ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા એવડું ગોળ્યું મારી દે 7 ગણો. પણ હું આમ તો તારો બેઠો છે